તો પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવો. 12 ફેબ્રુઆરી 2025 અને બુધવારના દિવસે મહા મહિનાની પૂનમ છે. આ પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓ તરત જ દૂર થશે. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ દિવસ એટલો ખાસ છે, એટલો મહત્ત્વપૂર્ણ છે કે ક્યારેક મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, એ આ પૂનમની રાત્રે માત્ર એક દીવો કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. કારણ કે આ મહા મહિનાની પૂનમની રાતનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે રાત્રે કયા સમયે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો હવે જાણીએ આ ઉપાય વિશે. એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. જો તમે પણ 12 ફેબ્રુઆરી 2025 અને બુધવારના દિવસે એટલે કે પૂનમની રાત્રે આ ઉપાય કરવા માંગો છો, તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો ચાલો હવે જાણીએ કે 12 ફેબ્રુઆરી 2025 અને બુધવારના દિવસે એટલે કે પૂનમની રાત્રે એક દીવાનો ઉપાય ક્યારે કરવાનો છે અને કોને કરવાનો છે. તો જુઓ, આ પૂનમની રાત્રે એક દીવાનો આ ઉપાય શા માટે કરવામાં આવે છે? આ કોઈ પણ મનોકામના પૂરી કરવા માટે, તમારા જીવનમાં આવેલા દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો જો તમારું કોઈ મોટું કામ પૂર્ણ થઈ રહ્યું નથી, તો તમે આ દીવાનો ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાયને એ વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે. અને જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે કરવા માંગતી હોય, તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક દીવાનો ઉપાય કરી શકે છે. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને મોટા સ્વરૂપમાં જોવા મળે છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિએ માત્ર એક દીવાનો આ ઉપાય સમજી લીધો, તેણે બુધવારે એટલે કે પૂનમની રાત્રે આ એક દીવાનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. કારણ કે તેને તેનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે. કારણ કે પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ કે આ એક દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે, એટલે કે રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે. તો જુઓ, એક દીવાનો આ ઉપાય જે 12 ફેબ્રુઆરી 2025 અને બુધવારના દિવસે એટલે કે પૂનમની રાત્રે કરવાનો છે. આ ઉપાય તમારે પ્રદોષ કાળ દરમિયાન કરવાનો છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી હોય છે, જેથી ઉપાય કરવાનો સમય ખબર પડે. તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને
7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસ મળશે. અહીં ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને પાછા ઘરે આવવામાં મોડું થાય છે, તો તે પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી અને તમને આવવામાં મોડું થાય છે અને સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી શકતા નથી, તો તમે રાત્રે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં આ દીવાનો ઉપાય કરી શકો છો. કારણ કે 12 ફેબ્રુઆરી 2025 એ બુધવારે મહા મહિનાની પૂનમ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. ફક્ત સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો. પરંતુ જો કોઈ કારણસર તમારે મોડું થાય છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે. જો તમે ખૂબ ચિંતિત છો, તો તમે કોઈ સંકટનો સામનો કરી રહ્યા છો, ઘણી વખત તમે ખૂબ પ્રયત્નો કરો છો, ખૂબ મહેનત કરો છો, પણ સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી. તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો. જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો તો તમારે મહા મહિનાની પૂનમની રાત્રે માત્ર આ એક દીવાનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે. આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક દીવો અને થોડી હળદરની જરૂર પડશે. હવે આ એક દીવો અને થોડી હળદર છે જે પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે. માતાજીના આશીર્વાદથી તમારા ઘરમાંથી નિર્ધનતા અને દુઃખ હંમેશા માટે દૂર થઈ જશે. જો તમે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આ ઉપાય કરો છો તો સમજી લો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે. કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે, જે સૌભાગ્યનું પ્રતીક છે. હળદર સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને સારા નસીબ લાવે છે. એટલા માટે જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં હળદરનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ પૂજા હોય, લગ્ન હોય, ગૃહ પ્રવેશ હોય, સૌ પ્રથમ આપણે હળદર લઈએ છીએ. એટલા માટે આપણે અહીં હળદર લઈ રહ્યા છીએ, જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધતી રહે છે અને બધી નકારાત્મક વસ્તુઓ, દુષ્ટ શક્તિઓ, નકારાત્મક ઉર્જા તરત જ તમારાથી દૂર થઈ જાય છે. હવે જે લોકોને દરેક સમસ્યાથી છુટકારો મેળવવો છે તેમણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. કારણ કે જુઓ, ધનની દેવી માતા લક્ષ્મી કેવી રીતે ખુશ થાય છે જ્યારે તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો. ઘણા લોકો એવા છે જે ઉપાય કરે છે પણ શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઉપાય કરતા નથી. મા લક્ષ્મી સંબંધિત ઘણા ઉપાયો કરવામાં આવે છે, પરંતુ મા લક્ષ્મી ત્યારે જ ખુશ થાય છે જ્યારે શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે. હવે આ ઉપાય એવો છે કે તમને શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ મળશે અને માતા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મળશે અને પછી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. ચાલો હવે જાણીએ કે આ હળદરનો દીવો કેવી રીતે તૈયાર કરવો જોઈએ અને તેને તમારા ઘરમાં ક્યાં રાખવો જોઈએ. હવે જુઓ, અહીં તમારે લોટનો દીવો બનાવવો પડશે. લોટમાં થોડી હળદર નાખો અને ઘઉંનો લોટનો દીવો બનાવો. તમે જોશો કે જ્યારે તમે તેમાં એક ચપટી હળદર નાખશો ત્યારે લોટનો રંગ
આછો પીળો થઈ જશે. હવે આપણે લોટને દીવાનો આકાર આપીશું અને દીવો તૈયાર કરીશું. હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખો. ગોળ વાટનો ઉપયોગ કરવો પડશે. હવે તમારે આ દીવો તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે પ્રગટાવવાનો છે. હવે જુઓ, જે લોકો લોટમાંથી દીવો બનાવી શકતા નથી તેઓ માટીનો દીવો પણ પ્રગટાવી શકે છે. તમારે તેમાં એક ચપટી હળદર અલગથી નાખીને ઘરના મંદિરમાં આ દીવો પ્રગટાવવો પડશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવું પડશે. આપણે માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ અને તમારી જે પણ મનોકામના હોય તેની પ્રાર્થના કરવી જોઈએ. મહા મહિનાની પૂનમની રાત્રે આ દીવાનો ઉપાય જરૂર કરજો. આ એક ખૂબ જ ખાસ અને ખૂબ જ ફાયદાકારક ઉપાય છે, કારણ કે હળદર તમારા ઘરની નકારાત્મક ઉર્જા બહાર કાઢી નાખે છે. કારણ કે જ્યાં દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય રહેતી નથી અને આવું ઘર ખરાબ નજરથી સુરક્ષિત રહે છે. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે. જુઓ, હળદર ખૂબ જ ચમત્કારિક હોય છે. જોકે તમને તે તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે આ ઉપાય વિશે. જે લોકોનું ભાગ્ય સાથ આપતું નથી, એટલે કે તેમના ભાગ્યમાં દુઃખ અને વેદના લખેલી હોય છે, જેમના ભાગ્યમાં અવરોધો લખેલા હોય છે, તેમના જીવનમાં આવતા અવરોધો પણ દૂર થઈ જશે, કારણ કે આ ઉપાય એટલો ચમત્કારિક છે. તમારે ફક્ત એક ચપટી હળદર લેવાની છે. હવે તમારે આ ચપટી હળદર પાણીમાં નાખીને સ્નાન કરવું પડશે. તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે. આનાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં રહેશે અને તમારા ભાગ્યમાં લખેલા બધા દુઃખ, પીડા અને મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તો જુઓ, સૌ પ્રથમ જે હળદર પાવડર લીધો છે તેમાં થોડું પાણી ઉમેરો, શુદ્ધ પાણી, અને તેની જાડી પેસ્ટ બનાવો. હવે શું કરવાનું છે? તો જુઓ, જો તમે હળદરમાંથી સ્વસ્તિક બનાવવા માંગતા હો તો તમારા ઘરના મંદિરમાં હળદરનું એક નાનું સ્વસ્તિક બનાવવાનું છે અને પછી તમારે પૂનમની રાત્રે સ્વસ્તિકની પૂજા કરવી પડશે. આ પછી તમારે શું કરવાનું છે? હળદરનું સ્વસ્તિક બનાવ્યા પછી જ્યારે તમે પૂજા પૂર્ણ કરી લો ત્યારે તમારે તે હળદરનો થોડો ભાગ તમારા કપાળ પર તિલક તરીકે લગાવવાનો છે. તમારે તમારી નાભી પર થોડી હળદર, કપાળ પર થોડું તિલક લગાવવાનું છે. એટલે કે તમે કપાળ પર એક નાનું તિલક લગાવશો અને તમારી નાભી પર એક નાનું તિલક લગાવશો. પૂનમની રાત્રે આ હળદર લ્યો અને હળદરના પાણીથી સ્નાન કરો. હળદરનું સ્વસ્તિક બનાવો અને હળદરનું તિલક લગાવો. પછી જુઓ કે જીવનમાં કેવો ચમત્કાર થાય છે, કારણ કે આ ઉપાય ખૂબ જ સારો છે. સ્વસ્તિક કોઈ સામાન્ય પ્રતીક નથી. સ્વસ્તિક એ ભગવાન ગણેશનું એક સ્વરૂપ છે. સ્વસ્તિક શક્તિ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. હવે જુઓ, આ ભગવાન ગણેશ સાથે સંબંધિત એક ઉપાય છે. સ્વસ્તિક તમારા જીવનમાં ક્યારેય કોઈ અવરોધો આવવા દેશે નહીં. ભગવાન ગણેશનો અર્થ એ છે કે જો તમારા કામમાં કોઈ અવરોધ આવે છે, તો જે કામ થઈ રહ્યું છે તે પણ બગડી જાય છે, કામમાં વારંવાર અવરોધો આવે છે, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સ્વસ્તિક બનાવવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં હંમેશા રહે છે. તો જુઓ, જો તમે ઈચ્છતા હો કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે પણ ક્યારેય ઘરની બહાર ન ચાલ્યા જાય, તે હંમેશા તમારા ઘરમાં રહે, તો એક નાનકડો ઉપાય મહા મહિનાની પૂનમના દિવસે કરવો જોઈએ. તો જો ઘરમાં તુલસીનો છોડ હોય તો
તે ખૂબ જ સારું છે. તમારે અહીં એક દીવો તૈયાર કરવો પડશે. તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવી પડશે અને તમારે આ દીવો તમારા ઘરમાં તુલસીના છોડ પાસે પ્રગટાવવો પડશે. હવે આ ઉપાય ગમે ત્યારે કરી શકાય છે. જો તમે પૂનમના દિવસે કરશો તો તે ખૂબ જ સારું છે. મતલબ કે મહા મહિનાની પૂનમના દિવસે આ દીવો તમે મંદિરમાં જઈને પણ પ્રગટાવી શકો છો, જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય. જો તમે મંદિરમાં જઈ શકો છો તો ઘરની ઈશાન દિશામાં, એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન દિશા કહેવામાં આવે છે. આ દિશામાં દીવો પ્રગટાવો. દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ. તો 12 ફેબ્રુઆરી 2025 બુધવારના દિવસે મહા મહિનાની પૂનમ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તુલસીની માટીનો આ ઉપાય કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે આ વખતે પૂનમના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે, જે ઘણા વર્ષો પછી આવ્યા છે. તેથી આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે અને આ દિવસે તમારે તુલસીની માટીનો આ ઉપાય કરવો જોઈએ. તો આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશેની બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. આ દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી પૂજા અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ નથી થતી, તે રાત્રે આ એક નાનકડો ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાયનું ચોક્કસ ફળ પણ મળ્યું છે. જો તમે પણ 12 ફેબ્રુઆરી 2025 અને મહા મહિનાની પૂનમના દિવસે આ ઉપાય કરવા માંગતા હો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજો અને પછી કરો. તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, જો તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કેમ ચાલી રહી છે, તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે શનિ દોષ કે પિતૃદોષ, કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે. બીજા ઘણા પ્રકારના દોષ હોય છે, તે કંઈ પણ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ કોઈ જરૂર નથી. તમારે 12 ફેબ્રુઆરી 2025 બુધવારે પૂનમની રાત્રે તુલસીની માટીનો આ ઉપાય કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય ક્યારે કરવો. તો સૌ પ્રથમ આપણે જાણીશું કે તુલસીની માટીનો આ ઉપાય કોણે કરવો જોઈએ. તો જુઓ કે તુલસીની માટીનો આ ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે. તે ઈચ્છા પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તો તે તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તો તમારા કોઈ પણ મોટા કાર્ય જે પૂર્ણ થઈ રહ્યું નથી તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. તો તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો. તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ અને શાંતિ માટે અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતાઓએ ખાસ કરીને તુલસીની માટીનો આ ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે યુવાન હોય કે બાળક હોય. જે વ્યક્તિએ તુલસીની માટીનો આ ઉપાય સમજી લીધો છે, તેણે બુધવારે પૂનમની રાત્રે તુલસીની માટીનો આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ, કારણ કે તેને તેનું ફળ
ખૂબ જ જલ્દી મળશે, કારણ કે બુધવાર 12 ફેબ્રુઆરી 2025ના રોજ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે સમજીએ કે આ તુલસીની માટીનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ, આ તુલસીની માટીનો ઉપાય પૂનમના દિવસે કરવાનો છે. આ મુખ્યત્વે રાતના સમયે થશે, જે પ્રદોષ કાળ દરમિયાન સાંજે થશે. હવે પ્રદોષ કાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે અને આ સમય કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી હોય છે, જેથી આપણને આ ઉપાય કરવાનો સમય ખબર પડે. તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તેથી તમે આ ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તુલસીની માટીથી કરી શકો છો. તો અહીં પણ ઘણા એવા લોકો છે જે આ ચોક્કસપણે પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ, બહાર જઈએ છીએ અને પાછા આવવામાં મોડું થાય છે, તો તે પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ. તો જુઓ, એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જો તમે લોકો પ્રદોષ કાળના સમયગાળા દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી, જો તમને આવવામાં મોડું થાય છે, તમે સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી શકતા નથી, તો તમે સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો, કારણ કે 13 ફેબ્રુઆરી 2025 બુધવારે પૂનમની તિથિ છે અને જે માત્ર આખા વર્ષમાં એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ. નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તો તમે તે થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનો ફાયદો ચોક્કસપણે મળશે. પૂનમની રાત્રે એટલે કે બુધવારે તમારે તુલસીની માટીનો આ ઉપાય કરવાનો છે, કારણ કે જો તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિની સમસ્યા હોય, જો તમે ખૂબ જ ચિંતિત હો, ઘણી વખત તમે ઘણું બધું કરો છો અને ખૂબ જ મહેનત કરો છો, પણ તમે સફળ થઈ શકતા નથી, તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો, તમે નોકરી મેળવવાના પ્રયાસમાં નિષ્ફળ જાઓ છો, જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો, તો તમારે પૂનમની રાત્રે આ ઉપાય કરવો જ જોઈએ. તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો, જેથી માતાજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો વિશે જાણીએ. સૌથી પહેલો નિયમ છે શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. જો શૌચાલયનો દરવાજો ખુલ્લો રહે છે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. નંબર 2, સાવરણી અને ફાટેલા કપડાં ક્યારેય ખુલ્લામાં ન રાખવા જોઈએ. તેમને હંમેશા છુપાવીને રાખવા જોઈએ. અને સાવરણી ક્યારેય રસોડામાં ન રાખવી જોઈએ. નંબર 3, ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખવા માટે સવારે અને સાંજે કપૂરને ઘીમાં બોળીને બાળવું જોઈએ. આનાથી ઘરમાં વાસ્તુ દોષ પણ ઓછો થાય છે અને ત્યાં રહેતા સભ્યોના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. નંબર 4, ઘરમાં જે જગ્યાએ વાસ્તુ દોષ હોય ત્યાં 2 કપૂરની ગોળીઓ મૂકો. નંબર 5, ઘરમાં ક્યારેય તૂટેલા કાચ ન હોવા જોઈએ. નંબર 6, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ક્યારેય કચરા પેટી ન રાખવું. નંબર 7, સારા નસીબ માટે સવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડું કપૂર તેલ ઉમેરો. તમે શનિવારે જાસ્મીનનું તેલ પણ ઉમેરી શકો છો. નંબર 8, ઘરમાં છોડ વાવતી વખતે પાણીમાં સિંધવ મીઠું ઉમેરો. તમે સાદા મીઠાનું પણ
ઉપયોગ કરી શકો છો તે વધુ ફળદાયી છે. તમને જલ્દી જ શુભ પરિણામો મળશે. નંબર 9. ઘરના બેડરૂમમાં છોડ ન લગાવવો જોઈએ. આ તમારા પર નકારાત્મક અસર કરી શકે છે. નંબર 10. દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે દરરોજ રાત્રે રસોડાને સારી રીતે સાફ કરો અને ચાંદીના વાસણમાં કપૂર અને લવિંગ સળગાવવું. જો આ પ્રક્રિયા દરરોજ કરવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ રહે છે અને દેવી લક્ષ્મી જલ્દી જ આવા ઘર તરફ આકર્ષાય છે. આવા ઘરોથી નકારાત્મકતા હંમેશા દૂર રહે છે. ઘડિયાળની સાચી દિશા પણ તમારા જીવનને સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત આપણે એ પણ જાણીશું કે કેલેન્ડર ક્યાં મૂકવું જોઈએ અને ક્યાં ન મૂકવું જોઈએ. આપણે સૌપ્રથમ ઘડિયાળના આકાર વિશે વાત કરીશું. શાસ્ત્રો અનુસાર ગોળ આકારની ઘડિયાળ અથવા તો અંડાકાર આકારની ઘડિયાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ આજકાલ બજારમાં ઘણી પ્રકારની ઘડિયાળો ઉપલબ્ધ છે જેમાં પરિવારના સભ્યો અને ભગવાનના ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ જોડાયેલા હોય છે. પણ ઘડિયાળ સાથે આવા ચિત્રો લગાવવા બિલકુલ યોગ્ય નથી. આ કારણે સમયની અસર તમારા પરિવારના સભ્યોના જીવન પર જોઈ શકાય છે. ઘડિયાળ પર ભગવાનનું ચિત્ર બિલકુલ ન લગાવવું જોઈએ કારણ કે ભગવાનના ચિત્ર માટે દરરોજ ધૂપ, દીવો, અગરબત્તી અને પૂજાની જરૂર પડે છે અને ઘડિયાળ ઘણા મહિનાઓ સુધી ધૂળ ખાતી રહે છે. આ ભગવાનનું અપમાન કરે છે અને તેને શુભ માનવામાં આવતું નથી. જો શક્ય હોય તો ઘડિયાળનો આકાર ગોળ અથવા તો અંડાકાર હોવો જોઈએ. ઘડિયાળ ગોળ કે અંડાકાર હોવાથી તે આપણી પૃથ્વીનો આકાર દર્શાવે છે. તમારે ઘડિયાળ સાફ રાખવાની જરૂર છે. ધૂળ એકઠી થવા ન દો અને ઘડિયાળ ક્યાંયથી તૂટવી ન જોઈએ. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં બધું સારું રહે. તેના માટે આપણે પોતાને સજાવતા રહીએ છીએ, નવા કપડાં અને નવા ઘરેણાં પહેરીએ છીએ. તેવી જ રીતે તમારા ઘરની ઘડિયાળ સ્વચ્છ અને નવી રાખવી જોઈએ. તેને ક્યાંયથી તોડવું ન જોઈએ. સમય સમય પર ધૂળ સાફ કરતા રહો જેથી તમારું નસીબ કલંકિત ન થાય. ઘડિયાળ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. દક્ષિણ દિશાને યમલોકની દિશા માનવામાં આવે છે. સમયનું છેલ્લું ચક્ર અહીંથી શરૂ થાય છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે. તમે ઘરમાં ઘડિયાળ ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાં રાખી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે ઘડિયાળ ક્યારેય મુખ્ય દરવાજા, રૂમના દરવાજા અથવા તો પ્રવેશ અને બહાર નીકળવા માટે ઉપયોગમાં લેવાતા દરવાજાની ઉપર ન રાખવી જોઈએ. આ સમય જતાં તમારી મુસાફરીની ગતિ અને દિનચર્યા પર અસર કરી શકે છે. ઘડિયાળની સાથે કેલેન્ડરનું પણ ધ્યાન રાખો. ઘડિયાળ સમયનું પ્રતીક છે, જ્યારે કેલેન્ડર તેની સાથે સંબંધિત તારીખોનો હિસાબ આપે છે. કેલેન્ડર ક્યારેય પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલો પર ન લગાવવું જોઈએ. આનાથી વાસ્તુ દોષ બને છે. અને કૃપા કરીને ક્યારેય પણ તમારા ઘરમાં નવા કેલેન્ડર સાથે જૂના કેલેન્ડર ન મૂકો. ઘડિયાળ અને કેલેન્ડર બંને આવનારા સમયના સૂચક છે જે આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તેમનો ઉપયોગ સમય અનુસાર થવો જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે ઘડિયાળનો સમય હંમેશા સાચો હોવો જોઈએ. ઘણા લોકોને ઘડિયાળના સમયને આગળ કે પાછળ રાખવાની આદત હોય છે, તેથી આ ભૂલ ન કરો. હંમેશા સમય સાચો રાખો. આ સુનિશ્ચિત કરશે કે તમે ક્યારેક સમયના ચક્ર અને ખરાબ પરિણામોથી પ્રભાવિત ન થાવ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા
બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિવિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.